वडोदरा महानगर पालिका की ओर से कर वसूलने की मुहिम में तेजी लाई गई है। पिछले साल की जो बाकी रकम थी उसके साथ इस साल भी कर वसूलने की मुहिम जारी है। वैसे पालिका की ओर से इस साल पिछली बाकी रकम के साथ 784 करोड़ का जो लक्ष्यांक रखा गया था उसके सामने 714.20 करोड़ रुपयों का कर वसूल लिया गया है। वैसे आपको ये बता दें कि सरकारी कचहरियों की बड़ी रकम अब भी कर के मामले में बाकी है, जैसे कि रेलवे के 8 करोड़, नर्मदा निगम के 3 करोड़, वडोदरा शहर पुलिस खाते के 4 करोड़ जैसे बड़ी कर की रकम अब भी बाकी है। हालांकि इस मामले में पालिका के अधिकारी बचाव कर रहे हैं कि सरकारी मामला होने के मद्देनजर बिल प्रोसेस में है। हालांकि आपको बता दें कि शहरी इलाके में 20,000 नए बिल बने हैं और डिमांड 25 करोड़ की थी। इस पूरे मामले के मद्देनजर वडोदरा महानगर पालिका के रेवेन्यू अफसर सुरेश तुवर ने ज्यादा जानकारी दी है। वडोदरा महानगरपालिका द्वारा वर्ष 24-25 વેરા બિલોની બજાવણી કરવામાં આવી, ત્યારબાદ નોટિસ અને વોરંટની બજાવણી કરવામાં આવી, ત્યારબાદ બાકી રહેલા નાણાં વસૂલ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા। કેટલીક નોટિસ હોર્ડિંગ બોર્ડ છપાવવામાં આવ્યા, એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું અને વ્યક્તિગત પણ એપ્રોચ કરીને મહત્તમ વેરા વસૂલાત થાય તે માટે તમામ બોર્ડ દ્વારા ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યા। ચાલુ વર્ષનો બજેટ લક્ષ્યાંક 724 કરોડના ટાર્ગેટની સામે 713 કરોડ જેટલો વેરા વસૂલાત થયેલી છે અને 10 કરોડ જેટલી ઓછી વસૂલાત થયેલી છે। એમાં રેલવે અને નર્મદા નિગમના 10 કરોડ જેટલી વસૂલાત આવવાની બાકી છે, અઠવાડિયામાં આવી જશે। આમ લગભગ આપણે 724 કરોડને ટાર્ગેટ વસૂલ કરી દીધો છે એવું કહી શકાય। ચોક્કસથી ચાલુ વર્ષે થોડા આપણે વેરા બિલ થોડા મોડા બજાવવામાં આવ્યા અને સરકારી જે કચેરીઓ છે એના વેરા બિલ માટે પણ એપ્રોચ કરવામાં આવ્યો હતો, પણ તે લોકોની આ જે વેરા વસૂલાતની જે રકમ છે એ મંજૂરીમાં પ્રોસેસમાં હોય 31 માર્ચ પહેલાં ભરી શકાયેલ નથી અને તેવા લોકોને પણ અમે નોટિસ પાઠવવામાં આવેલી હતી કે 31 માર્ચ પહેલાં નાણાકીય વર્ષના પૈસા ભરી દેવામાં આવે એવી તાકીદ કરવામાં આવેલી છે। ચોક્કસથી જે કરંટ યરના તો મોટેભાગે 90-95% જેટલી વસૂલાત થઈ જાય છે, પણ પાછલા વર્ષની 300-400 કરોડ જેટલી વસૂલાત હતી, તેમાંથી આ વખતે લગભગ 86 કરોડ જેટલી વસૂલાત પાછલી બાકી આવી છે અને કેટલીક જે લોકોને ડિસ્પ્યુટેડ હોય છે એ લોકોના પણ નિરાકરણ લાવીને પણ એ પૈસા વસૂલ કરવાની કોશિશ કરવામાં આવી છે। ચોક્કસથી તમામ કરદાતાઓને પણ વિનંતી છે કે આપણા જે વેરા વસૂલાતના જે નાણાં જે છે એ આપણી પબ્લિક યુટિલિટીઝ માટે જ વાપરવામાં આવતા હોય છે અને તે આપણી એક વડોદરા શહેરના એક નાગરિકની જવાબદારીના ભાગરૂપે આપણે કરવેરો ભરવો જોઈએ। તમામ નાગરિકોને પણ વિનંતી છે કે તેઓ તેમનો વેરો સમય મર્યાદામાં ભરે અને એડવાન્સ વેરા રિબેટ યોजना જેવી આવતી હોય તેનો પણ મહત્તમ લાભ લે એવી તમામ करदाताओं विनती। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।